સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહરે પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, એવા ભગવાનના અખંડ ધારક મહાન વચન સેદ મહાન સમર્થ એવા લાડીલા ગુરુવર્ય પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ સુરતના કોઠારી એવં વક્તા એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસ સ્વામી, સભાપતિ પૂજનીય શ્રીજીવ સગદાસ સ્વામી, બ્રહ્મની સંતો, આજ આ શ્રીહરિની 244મી એ પ્રાગટ્ય તિથિ એવં શ્રી રામ જન્મ કહેતા રામનવમીના પરમ મંગલ પ્રસંગે આપણે 8 દિવસીય ભક્તિ યાગનું સુંદર આયોજન ના સર્વે મહાભાગ્યશાળી યજમાનશ્રીઓ તથા પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લઈ રહેલા શ્રીહરિના લાડીલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. નથી મજા આવતી લાગતી? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બહારથી ટાઢું આ શરબત કરે છે ને અંતરની અંદર વક્તા મહોદય પોતાની ભાવશૈલીની અંદર બહુ સરસ મજાની કથાને રસપાન કરાવે છે. આત્માને ટાઢો કરે છે. આત્માને ટાઢો કરવો ને એથી કોઈ મોટી વાત નથી. આ આત્મા છે ને એ ગરમા ગરમ લાવારસ હોય છે ને એને લઈને આખી દુનિયામાં બધે લાવારસ થાય છે. લાવારસ બહાર નીકળે જમીનમાંથી એટલે શું થાય રાકેશભાઈ? શું થાય કિશોરભાઈ? લાવારસ બહાર નીકળે શું થાય? ઉપાધિનો પાર નો રહે, ભાગવું પડે. એમ આ જીવની અંદર લાવારસ ત્રિવિધા તાપ છે ને એ ત્રિવિધી તાપ એનેથી બળતો આ આત્મા, એ આત્માને ટાઢો કરવા માટે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ અવતારોએ જે જે ચરિત્રો કર્યા એની અદ્ભુત ગાથા બીજી કોઈ દવા જ નથી. લાવારસને ડામવો હોય કોઈ દવા છે તે જગતમાં પૂછી આવજો, સાયન્ટિસ્ટો ડૉક્ટરો જે કોઈ વિજ્ઞાનીઓ, કોઈ ડામી નથી શકતું લાવારસને. હા, ત્રિવિધી તાપથી તપેલો એવા આત્માને શાંત કરવો હોય તો સંતોએ ઋષિ મુનિએ જે ગ્રંથો એની અંદર જે ભગવાનના અદ્ભુત ચરિત્રનું આ લેખન કર્યું છે, જો એ જીવ ખરા મનથી ખરા ભાવથી જ્યારે એને એનું આચમન કરે, એને પોતે એ ચરિત્રનું ગાન એને શ્રવણ કરે તો એ ત્રિવિધિની અંદર તપેલો આત્મા છે એ શાંત થઈ જાય અને પરમ ભાગવત એવા ભગવાન એનું પોતે મૂર્તિના દિવ્ય સુખે ભોગતા પોતે બની જાય છે. એવો અદ્ભુત એ પરમાત્માના ચરિત્રોનો વાલા ભક્તજનો પ્રતાપ છે. દવાથી કદાચ રોગ જાય પણ આત્માને શાંત કરવો હોય, ટાઢો કરવો હોય તો એની કોઈ દવા નથી. છે દાઝેલા હોય ને તો એના બધા બર્નોલ ને આદિ બધા ઘણા મલમો આવતા હોય, સમજા? અને તોય બળતરા ન ટાઢી થાય તો એસીમાં જવું પડે, પણ એસીમાંથી બહાર નીકળે એટલે વરી પાછો લાવારસ. પણ ભગવાનના ચરિત્રોની અંદર ડૂબકી લગાવો ને વાલા ભક્તો. આ અત્યારે ઉનાળો ચાલે છે ને, ગરમી કે મારું કામ, પણ બારે કામકાજ હોય એટલે નીકળ્યા વિનય છૂટકો નહીં. પણ છતાંય ઘરે આવ્યા પછી વરી પાસે એમ થાય કે હવે ટાઢા પાણીએ નાહી
અને કાવી તાપી ગંગાની અંદર ડૂબકી લગાવી દો ને તોય શાંત થઈ જવાય. પણ એ તો બહારની બધી ઠંડક છે ભાઈ. આત્માને તો ટાઢો કરવો હોય તો એક જ માત્ર એક પરમાત્માના ચરિત્રો છે. એ વ્યાસ ભગવાને પણ કરેલા છે એ ગ્રંથો, એની અંદર પણ છે. વાલ્મીકી મહર્ષિએ પણ કરેલા એ ગ્રંથ એવા રામાયણ એની અંદર છે. અને ભગવાન સ્વામિનારાયણના એવા ભાગવત બધા સંતોએ અદ્ભુત એ ગ્રંથો, એમાં પણ આજ આ ભૂમાનંદ સ્વામીએ, શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન, વાસુદેવાનંદ વર્ણીએ સત્સંગી ભૂષણ અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી આદિ અનેક ગ્રંથો આપણા સંતોએ, ઋષિ મુનિઓએ અને વ્યાસ પ્રભુએ પોતે આપણને ભેટ આપી છે. અને એ ગ્રંથોના માધ્યમે વાલા ભક્તો આપણે પરમ શાંતિ જો લેવી હોય, બાકી તો તમે ચારે બાજુ જાઓ તો લાવા રસ જ છે. ક્યાંય હાથ નાખવા જેવું છે? મારા રૂપિયા લઈ ગયો ને, મારું ઘર લઈ ગયો ને, આ લઈ ગયો ને, તે લઈ ગયો ને, ફલાણું લઈ ગયો ને, મારું શરીર આમ થાય છે, તેમ થાય છે. પણ આ બધું તો જવાનું છે. રહેવાનું એક છે ભગવાન ને ભગવાનની ભક્તિ અને ભગવાનનું કરેલું જે કાંઈ આપણે સત્કાર્ય છે એ જ આપણા કામમાં આવવાનું છે. વાલા ભક્તજનો, આ 8 દિવસ, આમ તો 9 દિવસ હોય પણ એક તિથિની કમ છે એટલે 8 દિવસીય ભક્તિ યાગનું જ્યારે આયોજન, જ્યારે પુરાણી સ્વામી, કોઠારી સ્વામીજીએ સુંદર મજાનું કર્યું. ગત વર્ષની અંદર પણ આપણે આયોજન કરેલું હતું. પણ ભાવિક ભક્તોએ બહુ મોટા ઉમદા એ પોતાના એ ધનને સદવ્યય કરી અને પોતાની એ ધનલક્ષ્મીનો સદવ્યય કર્યો છે. બહુ મોટું મન રાખીને ખરેખર એ બધાય યજમાનોને લાખ લાખ ધન્યવાદ છે. કારણ કે જે કામમાં આવવાનું છે ને એ ભેગું કરીએ છીએ. શું કરીએ છીએ? કામમાં આવવાનું છે એ ભેગું કરીએ છીએ. અને સ્વામી કોઠારી સ્વામીજીએ પણ સવારના 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય નગારા, તે તમે જુઓ તો સાંજે 12, રાતના 12. અહીંયા સાંજ એટલે આમ તો આમ સાંજ એટલે સાંજે 6 વાગે ને સાંજ કહેવાય, પણ અહીંયા સાંજ એટલે નિયમ છે રાતના 12. પણ રાતના 12 વાગ્યા સુધી આ બધા નગારા ચાલુ રહે એ કોના માટે? આપણા બધાના કલ્યાણ માટે, ભગવાનનું સુખ આવે એના માટે, ભગવાન રાજી થાય એના માટે, આચાર્ય મહારાજ રાજી થાય એના માટે, સંતો રાજી થાય એના માટે, હરિભક્તો રાજી થાય એના માટે, અને અંતે આપણું મોક્ષનું ભાથું ભરાઈ જાય એના માટે. મહારાજ આપણને પૂછે, ભગવાન આપણને પૂછે કે તમે આ માણસનું શરીર આપ્યો, તમે શું કર્યું? તો શું જવાબ આપશું? જેને કર્યું હોય છે એ જવાબ આપશે. આ જગદીશભાઈ જેવા એમ કહેશે કે મેં તો ભાઈ સોહમની અંદર ફ્લેટો હતા, એ પ્રભુ મારી શક્તિ પ્રમાણે જે કાંઈ સેવા આપી શકાય એવી મેં સેવા આપી. કિશોરભાઈ એમ કહેશે કે મેં આ સેવા આપી. એમ આ ઉત્સવની અંદર યજમાન એવા મારા બાલુબાપા રામાણી, હરિકૃષ્ણભાઈ પરીખ અને સુરેન્દ્રભાઈ, રાજકોટ નિવાસી એવા ભરતભાઈ અજાગિયા, અને હજી બીજું કોણ પરેશભાઈ ઠુમ્મર, આ બધા એવરગ્રીન છે. બધા આ બધા હરિભક્તો જે છે ને, અને બીજા પણ આપણે યજ્ઞ અનુષ્ઠાનની અંદર 4 પ્રકારના યજ્ઞ ચાલે છે, અને એની અંદર રોજે 8 થી 11 4 છે એ યજ્ઞની અંદર આહુતિઓ અપાય છે ઘી જવ તલની. એ કોના માટે ખબર છે? તમારા બધાના કષ્ટ દૂર થાય એના માટે છે. બોલો, આમાં સંતોને કેવળ તમે બધા સુખ્યા થાવ એ જ સંતોનો ભાવ છે. અને એની અંદર લગભગ મોટા ભાગના હરિભક્તોએ લાભ લીધો છે. અને કદાચ જો કોઈએ ન લીધો તો ખાસ લેજો, તમારા માટે આયોજન સ્વામીએ કર્યું છે. આ કોઈ નથી ધન એકત્રિત કરવા માટે, નથી ધન ભેગું કરવા માટે. આ જે કાંઈ છે બધું તમારા અર્થે જ વાપરવાનું છે. આ ભોજનાલય પણ જે બનશે અને એની અંદર ઉદ્ઘાટન થશે તો એની અંદર ઠાકોરીના થાળ પહેલા સૌથી મને લાગે છે કદાચ પહેલી વખત કદાચ આ ન્યૂ ભોજનાલયની અંદર, હરિભક્તોના ભોજનાલયની અંદર સર્વપ્રથમ ઠાકોરજી અને સંતોના થાળ થશે ને પહેલી પંક્તિ થશે. આ રુસ્તમબાગ બહુ ભાગ્યશાળી છે કે એની અંદર પહેલા સંતોના થાળ થશે, ઠાકોરીના થાળ થશે અને સંતોની પંક્તિ ગોઠવાશે. લગભગ 75થી પણ વધારે સંતો પહેલી વાર આ ન્યૂ ભોજનાલયની અંદર, હરિકૃષ્ણ ભોજનાલયની અંદર પોતે થાળ ગ્રહણ કરશે. કેવા મોટા ભાગ્ય છે.
રુસ્તમબાગ વાળા ભક્તો બહુ ખાટી ગયા છે હે. ખરેખર આ ભોજનાલયની અંદર પણ ભક્તોએ ખૂબ નાની મોટી દરેક પોતાની યથાશક્તિ પ્રમાણે બધાએ સેવા કરી છે. યજ્ઞની અંદર, અન્નકૂટની હાટડીની અંદર અને પ્રભાત ફેરીની અંદર દરેક હરિભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે એ સેવા કરી છે. ખરેખર દરેક હરિભક્તોને લાખ લાખ ધન્યવાદ છે. ખાસ કરીને હરિકૃષ્ણભાઈ પરીખ, આપણે ખૂબ ગમે ત્યારે સેવા કરવાની હોય તો કે કાંઈ વાંધો નહીં સ્વામી તમ તારે નામ લખી લેજો, તો એવા ઉદાર મનથી પોતે તન મન ધનથી પોતે સેવા દેવાચાર્ય સંતોની કરે છે. ખરેખર એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. બાલુ બાપા તો આપણે જોઈએ છીએ 75 વર્ષની ઉંમર, પણ બાપાએ આ મંદિરના પાયાથી માંડીને આ ભોજનાલયની અંદર પણ ખૂબ બાપાએ સેવા કરી છે. અને એમાં પણ એમના પુત્ર એવા ધર્મેશભાઈ, હેમલભાઈ, અત્યારે જે આ સિંહાસન જોવો છો ને, આ સિંહાસન જોવો છો ને, એ સિંહાસન આપણા ધર્મેશભાઈ રામાણીએ બનાવ્યું છે. કોઠારી સામે કે આપણે સરસ મજાનું સિંહાસન બને, તારે કે સામે કાંઈ વાંધો નહીં બનાવી દેશું. તો એ બાપ દીકરા અને બાપા ત્રણેય પેઢી આખો પરિવાર ખૂબ સેવાભાવી છે. ખરેખર ખૂબ સરસ મજાની સેવા કરે છે. સુરેન્દ્રભાઈ ગોયાણી પણ, એ પણ એવા પોતે એવા કે સ્વામી તમ તારે કોઈ વાંધો નહીં, તમે જે કહેશો એ સેવા કરવા માટે તૈયાર છું. તો ખરેખર આ કેવી મોટી વાત છે. રાજકોટના ભરતભાઈ, એ પણ એવા જ ઉદાર કે સ્વામી તમ તારે જે ઉત્સવ કરો એમાં તમ તારે નામ લખી લેજો. અને પરેશભાઈ ગમે ત્યારે ઉત્સવ થાય ત્યારે કે સ્વામી લખી લેજો. બાપા પણ એમના પિતાજી પણ અહીંયા આપણા રસોડાની અંદર બહુ મોટી ઉંમર છે. બાપાની લગભગ 70-75 વર્ષની ઉંમર હશે, પણ રસોડાની અંદર ખડે પગે સેવા કરે હો, ખડે પગે સેવા કરે. તો ખરેખર આ બધા પરિવારજનો યજમાનશ્રીઓએ ખૂબ મોટી સેવા કરી છે. તો આપણે બધાએ બેઠા બેઠા ટાઢા છાંયે, અને મોટા ભાગ્ય તો એ કહેવાય એ માણસો છે ને ગંગાએ કથા બેહાડે અને ત્યાં કથા સાંભળવા જાય, એના માટે કેટલું બધું તમે તૈયારી કરવી પડે. તો ગંગા કિનારે કે નદી કિનારે બધા આયોજન થાય, પણ ભગવાન સ્વામિનારાયણની દયા કેટલી કે તાપી ગંગાના કાંઠે કિનારે અને સ્વામિનારાયણ ભગવાનના ચરણાંકિતથી અંકિત સ્વામી હમણાં જે ચરણ રજનો ગઈકાલે જે મહિમા ગાયો ને, હું એમ કહું છું કે આ ભૂમિ અંદર જે આપણે બેસી છે ને એ પહેલાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, ને આ ભૂમિને ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ થયેલો છે ને, એ રજ આપણા માથે અડાડીએ ને તો પણ આપણું પરમ કલ્યાણ ને આપણે પરમ સુખિયા થઈ જાય એવી આ પ્રતાપતી ભૂમિ છે. આ ભાવની ભૂમિ છે, આ સમર્પણની ભૂમિ છે, આ સમજણની ભૂમિ છે. કેવી છે? સમજણની ભૂમિ છે. આ અર્ધેર સદી કોટવાલે વિચાર કરો, પોતાની આ રુસ્તમ બાગ હતો એ ભગવાનને અર્પણ કરી દીધો, લઈ જાઓ લ્યો તમારા સેવામાં. સમર્પણ છે ને, આ સમજણ વિના થાય નહીં. તો એ તો પારસી હતા, પણ છતાંય કેવી સમજણ. વાલા ભક્તો, આ બધા ભક્તોના આખ્યાનોથી એના જીવનમાંથી એ જ ધડો લેવાનો છે કે આપણા જીવનની અંદર એના જેવા ગુણો આવે જે ભગવાનને રાજી કરવા માટે એને કેવું કાર્ય કર્યું. તો આપ બધા કરો જ છો. તો વાલા ભક્તજનો, આપણે બસ સ્વામી એ જ વાત કરે છે, ભક્ત સ્વામી એ જ વાત કરે છે કે ખરેખર જીવન જીવવાનો આ જ લાભ છે. ભલે વ્યવહાર પ્રવૃત્તિ બધું હોય એની ના નથી, પણ ભગવાનને જીવનમાં રાખજો, નહીતર ક્યારે ટિકિટ ફાટી જાય કાંઈ ખબર નહીં. કાંઈ ખબર નહીં. હમણાં 45 વર્ષના ભરતભાઈ સોરઠિયા ખાલી ગયા વર્ષે પંચાબ્દીમાં જોડાયા હતા હરિભગત, અને એવી લગ્ની લાગી ગઈ એ હરિભગત છેલ્લા લગભગ 8 મહિના તો એવી લગ્ની સવારે આવી જાય મંગળામાં અને રાતના 12 વાગ્યા સુધી સેવામાં હોય ભગત. અને છેલ્લા 4 મહિના તો એ કચરા પોતાની સેવામાં લાગી ગયા. સવારે 3 વાગે ઉઠે, પૂજા પાઠ કરે, વ્યસન બધું છોડી દીધું, અને પૂજા પાઠ કરે. સવાર 3 વાગે ઉઠે અને સવારના તમે જો તો 4:30-4:30 તો મંદિર અંદર આવી જાય, કચરા પોતા કરે. અને એના સિવાય દિવસ દરમિયાન આવે ને તો ક્યાંય કબૂતરની અઘાર હોય ને તો પતરું લઈને ઉખેડવા માંડે અને કાઢી અને એક બાજુ નાખી આવે. આ નાનામાં નાની સેવા. આ કેવી ઉકા ખાચર જેવી સેવા. કેવી સેવા. અને એ બધું સાફ કરે. અને ભગવાનની ઈચ્છા છે એનું કાર્ય વહેલું પૂરું થઈ ગયું હોય છે, અને મહારાજની હજુરી સેવામાં એ પહોંચી ગયા. ખરેખર આવા ભક્તો વિચાર કરો, 45 વર્ષની ઉંમર એટલે જીવનનું કાંઈ નક્કી નથી હોતું. એટલે ભાગ્યશાળી તો એ જ છે
કે જે આવી કથા વાર્તા સત્સંગ સ્વામી કહે છે ને પ્રભાત ફેરીમાં પછી આપણે જો પ્રભાત ફેરી તો થાય જ છે, આપણે નહીં આવીએ તો અટકી પણ નથી જવાની, પણ આપણને લોસ છે એટલું યાદ રાખવાનું. એટલે ખાસ દરેક હરિભક્તો દરેક જે કાંઈ પ્રસંગો જે ઇવેન્ટ છે જે આયોજનો છે એમાં દરેકે લાભ લેવો. અઠવાડિયું છે પછી જાજુ છે નહીં ભાઈ. અઠવાડિયું પ્રસંગ તમારે લગ્ન હોય એ રાતના 12 વાગે 1 વાગે પછી 2 કલાક હુવે ને સવાર 4 વાગે તો ઉઠી જાય પાછા. કેમ તો કે વાં જવાનું. થાક લાગે છે, ભૂખ લાગે છે, કેવી ધોળાધોળ કરો છો. તો હું એમ કહું છું કે એક તમારો લગ્નના પ્રસંગમાં જો તમે આટલી તૈયારી કરતા હો, આટલી મહેનત કરતા હો દીકરાને વરાવવામાં, તો હું એમ કહું છું આપણે આપણા મોક્ષ માટે જાગવાનું છે ભાઈ. આપણા મોક્ષ માટે જાગવાનું છે અને એ કોઈ નથી કરવાનું. સદગુરુ ધ્યાની સ્વામી કહેતા કે છે ને ભૂખ લાગી હશે તો આપણે ખાવું પડશે, તરસ લાગી હશે તો પાણી આપણે પીવું પડશે, ઊંઘ આવતી હશે તો આપણે સૂવું પડશે, નાવાનું થશે તો આપણે જવું પડશે, ને મોક્ષ કરવો હશે તો ભજન આપણે કરવું પડશે. કોઈ નહીં કરી દે. એટલે વારે વારે સંતો આપણને પોકારીને ટકોરીને કહેશે કે ભજન કરો. અઠવાડિયું ભક્તિ યાગનો આરંભ થયો છે, અલખ જાગી છે, અને એમાં આપણે લાભ લઈ એમાં આપણે ડૂબકી મારી દઈ તો એ જ સુગ્ન કહેવાય. માટે દરેક લાભ લ્યો છો, પણ ઓછા વત્તો લેવા તો આજથી બધાય થોડા હવે 4 દિવસ રહ્યા છે, તો હવે ખાસ દરેક ભક્તોને ટકોર છે કે વિશેષ લાભ લેવો. આળસ પ્રમાદ ઊંઘને એક બાજુ કરી અને વિશેષ આવો લાભ લઈ અને પોતાના જીવનને સફળ બનાવીએ. તો વિશેષ સમય ન લેતા ભગવાન સ્વામિનારાયણ તથા સદગુરુ શ્રી ધ્યાની સ્વામી બ્રહ્મણી સંતોના ચરણમાં એ જ પ્રાર્થના કે આ ઉત્સવની અંદર તન મન ધનથી જે કોઈ ભક્તોએ સેવા, અને ખાસ કરીને સ્વયંસેવકો બેઠા બેઠા પાણી કોણ આપે? દીકરાને કહેજો ઊભા થઈને પી લ્યો પપ્પા. સ્વયંસેવકો બેઠા બેઠા પાણી આપે, શરબત આપે. કેવળ ભગવાનના રાજી કરવા માટે સંતોના વચને આ બધા હરિભક્તો કેવી સેવા કરે છે. તો ખરેખર જોરદાર તાલીઓથી વધાવો ભાઈ સેવાવાળાને. આ બધી જે કંઈ તૈયારી આ એલોજન લગાવી છે કંઈ ભાડે નથી, આ બધા અમારા સ્વયંસેવકો છે. આ જે રુસ્તમબાગ હરિકૃષ્ણ ભોજનાલય અંદર એમાં પણ હરિભક્તો અમારા મોટા બધા જયંતિભાઈ, ઘનશ્યામભાઈ, આ અમારા હશુભાઈ, બીજા પણ દરેક આ નામી અનામી બધા સ્વયંસેવકો જે છે એ બધા સેવા ખૂબ આપે છે. અમારા બાલુ બાપા, ધર્મેશભાઈ, આ બધા ખૂબ નાની મોટી દરેક નામની અનામી કોઈના નામ રહી જાય તો માફ કરજો, પણ બધાએ ખૂબ સેવા કરે છે. આ રુસ્તમબાગવાળા હરિભક્તો બહારથી પણ બહારગામથી પણ આવેલા અને પરા વિસ્તારમાંથી આવનારા પણ ભક્તો ખૂબ મોટી સેવા કરે છે. તો વાલા ભક્તો એ બધા ભક્તોને લાખ ધન્યવાદ છે. તો મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ પોતાની માધુરી મૂર્તિનું દરેક ભક્તોને ખૂબ સુખ આપે અને દેહને અંતે મહારાજ પોતાની હજુરી સેવામાં લઈ જાય, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.